ક્રાઇમ સિરિયલને પણ ઝાંખી પાડે તેવી ઘટના। પુત્રવધુએ માતા સાથે મળી સાસુને રહેસી નાખ્યા। મરચું છાંટી હુમલો કર્યા બાદ ગળા કપાળ સહિત શરીરના અંગો પર કટર ફેરવી હત્યા કરી। ખૌફનાક ક્રાઇમ સિરિયલની ઘટનાને પણ ઝાંખી પાડે તેવી ખૌફનાક હત્યાની ઘટના સાવરકુંડલામાં બની હતી। ફ્રેન્ડ સોસાયટીમાં એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી, જેમાં તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। આ મહિલાની હત્યા તેમની પુત્રવધુ તેમજ તેમની વેવાણે જ કરી હોવાનું સામે આવ્યું હતું। લાદી કાપવાના કટર વડે ગળું કાપીને હત્યા કર્યાનું ખુલ્યું છે। ઘરકંકાસથી કંટાળીને પુત્રવધુએ તેની સાસુની જ હત્યા કરી નાખી હતી, તેમજ તેના પતિ પર પણ હુમલો કર્યો હતો। પોલીસ તપાસ કરી રહી હતી। તે દરમિયાન વૈભવના સાસુએ આક્ષેપ કર્યો હતો કે વૈભવે જ તેમની માતાની હત્યા કરી છે, તો વૈભવે આક્ષેપ કર્યો હતો કે તેમની સાસુ અને પત્નીએ તેમની માતાની હત્યા કરી છે। આ બંનેના ગંભીર આક્ષેપ વચ્ચે અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા સૂચના આપતા સાવરકુંડલાના ડીવાયએસપી તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનાઓએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી। સતત 12 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ અંતે પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી। આ બનાવની વિગત જોઈ તો મૃતક બીનાબેન પાઠકનો પુત્ર વૈભવના 8 માસ અગાઉ શ્વેતા નામની યુવતી સાથે લગ્ન થયા હતા। વૈભવ બેંકમાં નોકરી કરે છે। તેમના ઘરે તેમના સાસુ મહેમાન બનીને આવ્યા હતા। તે દરમિયાન વૈભવ સાંજે જ્યારે નોકરી પરથી ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં તેની માતાની લોહી લુહાણ હાલતમાં લાશ પડી હતી। ત્યારે અચાનક જ તેની પત્ની શ્વેતા અને તેની સાસુ સોનલે વૈભવ પર મરચાની ભૂંકી છાંટી હતી, જેથી યુવક દોડીને ઘરની બહાર નીકળી ગયો હતો અને આસપાસના લોકોને બોલાવીને પોલીસને જાણ કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।